મિસ માઇક મ્યુટ થઈ ગયું. મિસ માઇક મ્યુટ થઈ ગયું. ઓકે. ચાલુ તો છે માય. હા. ખ્યાલ છે કે નહીં તમને લોકોને કે રાજ્ય કોને કહેવાય, રાજધાની કોને કહેવાય, દેશ હા કોને મિસ. કહેવાય? ચાલો તો એ મને કોણ કહેશે? કન્ટ્રી મિસ એટલે શું થાય? રાજધાની ને ઇંગ્લિશમાં કેપિટલ કેવાય. હા. કેપિટલ. કેપિટલ એટલે રાજધાની, વેરી ગુડ. પછી કન્ટ્રી એટલે શું કહેવાય? કન્ટ્રી એટલે મિસ દેશ. દેશ કહેવાય. રઝા, રઝા કન્ટ્રી એટલે દેશ. પછી સ્ટેટ, સ્ટેટ એટલે રાજ્ય. રાજ્ય. એટલે ઈ કેપિટલ એટલે દેશની, રાજધાની. હા. બોલ રાજ્ય નહીં. છે એ શેમાં આવે? દેશની અંદર આવે. ખ્યાલ આવ્યો? કે કન્ટ્રીની હમ. અંદર ભારત દેશ છે એની અંદર અલગ અલગ રાજ્યો આવે. તો એમાં જે છે એ ગુજરાત રાજ્યની વાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય એટલે કયું? આપણું રાજ્ય. આપણું. બરાબર? આપણું. તો આપણા રાજ્યની અંદર અમદાવાદથી ગાંધીનગર સુધીનો જે રેલવે ટ્રેક નાખવામાં આવ્યા છે. હમ. જે બુલેટ ટ્રેન આપણે કહીએ તો મેટ્રો ટ્રેન કહીએ એને. તો એ જે છે રેલવે ટ્રેક નાખવામાં આવ્યા છે. શા માટે? તો કે લગભગ મિસ 50,000. હમણાં બની ગઈ છે. હા. હમણાં ઈ ટ્રેન બની ગઈ છે. હા. લગભગ 50,000 જેટલા લોકો જે છે એ મુસાફરી કરે છે. ક્યાંથી ક્યાં સુધી? તો કે અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ સુધીની જે છે એ લોકો ટ્રેન એ, હાલી છે જતા રહ્યા. હા બેટા ચાલે હા. છે. કોણ વચ્ચે બોલે છે? રજા. ઈ નહીં. ના ના એવી રીતે કોણ વચ્ચે બોલે છે? સંજવાણી. બસ કોઈએ વચ્ચે નથી બોલવાનું બેટા. સાંભળો તમે લોકો મિસ આપણે જે છે. હા. બોલો. અમદાવાદ, અમદાવાદ નથી અમદાવાદ. અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ આટલી છે ટ્રેનના ટ્રેક નાખેલા છે. મેટ્રો ટ્રેન. અરે કારણ કે 50,000. શું? અહેમદાબાદ નથી વિશા. આપણે બોલીએ શું? અમદાવાદ બોલીએ. અહેમદાવાદ ન બોલીએ. શું ભણાવો ને લખાય? મિસ. અહેમદાબાદ. બરાબર? તો બોલાય શું? અમદાવાદ. આપણે એમ જ બોલીએ અહેમદાબાદ એમ નથી બોલતા. ઓકે. તો 50,000 જેટલા લોકો ટ્રાવેલ કરે છે દરરોજના. અને એટલા માટે જે છે એ આ ટ્રેન એટલે કે સારી ટ્રાન્સપોર્ટની સુવિધા જે છે એ બનાવવામાં આવી છે. અને આ પ્રોજેક્ટ માટે જે છે ગવર્મેન્ટે કેટલા પૈસા આપેલા છે? તો કે 2,000 કરોડ. 2,000 કરોડ. 2,000 કરોડ રૂપિયા જે છે એ કંપનીને આપેલા છે. અને કંપનીનું નામ શું છે? મેગા. MEGA. મેગા મેગા. એટલે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. એનું નામ શું છે? મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહમદાબાદ. એ જે છે એના માટે 2,000 કરોડ આપેલા છે સરકારે એ કંપનીને. શા માટે? તો કે આ રેલવે જે છે એનો પ્રોજેક્ટ, મતલબ આ મેટ્રો ટ્રેન શરૂ કરવા માટે. હવે આટલા પૈસા આપ્યા હતા પણ એના ટોટલ કેટલા ખર્ચો થયો? તો કે 1,200 એટલે 1,200 કરોડનો ખર્ચો થયો છે ટોટલ. એટલે શું કે છે હવે આ ટ્રેન જે છે એ તો બનાવવામાં આવી છે મેટ્રો ટ્રેન. તો એ ટ્રેન જે છે એ કઈ રીતની છે? અને એમાં કેવા કેવા પ્રકારના ફ્રેઝિસ જે છે આવેલા છે? કોરિડોર કેટલા છે? ઈસ્ટ ટુ વેસ્ટ. હમ તો એની અંદર જે છે એ ઈસ્ટ વેસ્ટ સાઈડ છે. અને ઈસ્ટ વેસ્ટ એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ જે જાય છે એના માટે છે. પૂર્વથી પશ્ચિમ તરફ જે જાય તો એના માટે આપેલું છે. અને પછી ઉત્તરથી દક્ષિણ તરફ જે જાય છે ટ્રેન, તો એવી રીતે બે એ અને એક અંડરગ્રાઉન્ડ એમ ત્રણ જે છે એ રેલવે ટ્રેક નાખેલા છે. ટ્રેક કે જેની અંદર એક જે છે ઉત્તરથી દક્ષિણ તરફ જવાય છે.
એક પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે અને એક જે છે અંડરગ્રાઉન્ડ રેલવે ટ્રેક નાખેલા છે. હવે આ બધા ત્રણ જે છે ટ્રેક એ બધાની થઈને લંબાઈ કેટલી છે તો કે 76 કિલોમીટર. જો આ ટોટલ છે, ખ્યાલ રાખજો. 76 કિલોમીટર જે છે એ પૂર્વથી પશ્ચિમ, પછી ઉત્તરથી દક્ષિણ અને અંડરગ્રાઉન્ડ એ બધાની થઈને જે છે ટોટલ ત્રણેય ટ્રેકની જે થઈને લંબાઈ છે એ આપેલી છે 76 કિલોમીટર. હવે એ 76 કિલોમીટર છે એમાં આપણે પહેલા જોઈ નોર્થ સાઉથ કોરિડોર, એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફનો કોરિડોર, મતલબ કે જવા આવવાનો રસ્તો. એટલે કોરિડોર એટલે શું કીધું મેં? રસ્તો કીધો, ટ્રેક, રેલવેના ડબ્બાની અંદર જઈ શકાય એવો ટ્રેક. તો એ ઉત્તરથી દક્ષિણ તરફનો કોરિડોર છે. તો એ કઈ રીતનો છે? તો એ પહેલાં તો 32.65 મીટર લોંગ છે. એટલે કે 32.65 મીટર લોંગ કોણ છે? તો કે નોર્થ સાઉથ એટલે ઉત્તર દક્ષિણ તરફનો જે કોરિડોર છે, જવાનો રસ્તો, એ એટલો લાંબો છે. પછી એ ક્યાંથી જાય છે? તો એ જે છે એપીએમસી વાસણા નેશનલ પાર્કથી શરૂ થાય છે. સ્ટાર્ટ ત્યાંથી થાય છે અને પછી કઈ જગ્યાએથી પસાર થાય છે? ઇટ વિલ પાસ થ્રુ વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. લગભગ આ બધી જગ્યાએથી પસાર થઈ અને એ જે છે એ નોર્થથી સાઉથ સાઈડ જાય છે. પછી એ લાઈન જે છે એ ઈસ્ટ અને વેસ્ટ કોરિડોર છે. તો એ ઈસ્ટ અને વેસ્ટ કોરિડોર છે ત્યાંથી વચ્ચે એનો રસ્તો નીકળે છે. કોનો? નોર્થ સાઉથ કોરિડોર છે. એનો ટ્રેક જે છે, એના ટ્રેક એટલે એના પાટા છે એ શેમાંથી વચ્ચે નીકળે છે? તો કે ઈસ્ટ વેસ્ટ જે છે, પૂર્વથી પશ્ચિમ તરફ જે લાઈન જાય છે, રેલવે લાઈન, તો એની વચ્ચેથી જે છે એ આ નીકળે છે, આના ટ્રેક. એટલે ત્યાં જંકશન એટલે શું કે સાંધો, અથવા તો આપણે એમ કહીએ ને જોડાણ, જે રેલવેનું જોડાણ કરેલું હોય ને, ટ્રેકનું જોડાણ, કે આ અહીંયાથી અહીંયા થઈને, એટલે લગભગ 3 જે છે એ જોડાણ કરેલા છે. અને એ પેલું છે ઇન્કમટેક્સ જંકશન છે, પછી ઇન્ફોસિટી અને જીઆઈટીસીટી, ત્યાં સુધી જે છે 3 જોડાણ કરેલા છે રેલવે ટ્રેનના. અને આ રસ્તા ઉપર લગભગ 31 જેટલા સ્ટેશન ઓન ધીસ કોરિડોર. એટલે આ 31 જેટલા, બોયસ મારો અવાજ સંભળાય છે ને? હા, ઓકે. 31 જેટલા જે છે એ સ્ટેશન આવેલા છે આ રૂટ ઉપર. કયા રૂટ ઉપર? ઉત્તરથી દક્ષિણ તરફ જે જવાનો રૂટ છે, અથવા તો ઉત્તરથી દક્ષિણ તરફ જે જાય છે રેલવે લાઈન, તો એમાં 31 જેટલા સ્ટેશન આવેલા છે. જો અહીંયા આપણને લખેલું છે 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર, 31 સ્ટેશન, મતલબ કે 31 જેટલા સ્ટેશન જે છે એ આ કોરિડોર ઉપર આવેલા છે. કોરિડોર એટલે શું કીધું મેં? કે રેલવેના ડબ્બાની અંદર જે જવાનો રસ્તો છે, મતલબ ટ્રેક છે, તો એને કોરિડોર કહેવાય. તો એ જે છે એમાં 3 જંકશન છે. અને જંકશન એટલે શું? તો કે સાંધો, અથવા તો જ્યાં રેલવે જે છે ટ્રેક ભેગા થાય છે અહીંથી અહીંયા, એમ. તો એ જે છે 3 જંકશન છે અને એમાં 31 સ્ટેશન આવેલા. તો આટલું આપણે જે છે એ શીખ્યા હતા બોયસ. ખ્યાલ આવ્યો? લાસ્ટ લેક્ચરમાં આપણે આટલું શીખ્યા હતા. હવે આમાં કોઈને કાંઈ ક્વેરી છે તો મને પૂછી લો, નહીં તો આપણે આગળ વધીએ. કોઈને નથી ક્વેરી? નહીં મિસ. હું પૂછીશ, બધાને આવડવું જોઈએ પછી. હા મિસ, પૂછજો. હા, ઓકે. ચાલો, હવે હું આની અંદરથી પહેલા પ્રશ્ન પૂછી લઉં, એટલે મને ખ્યાલ આવી જાય કે તમને આમાં કોઈને કંઈ સમજાવવાની જરૂર નથી. બરાબર? ઓકે, ચાલો. તો પહેલા રોલ નંબર 97 કહેશે. 97. મિસ. હા. ગવર્મેન્ટ ગુજરાત છે એને કેટલા રૂપિયા જે છે એ મેગા પ્રોજેક્ટ માટે ફાળવેલા છે?
રોલ નંબર 97 બોલશે. 2,02,00,000 નહીં બેટા, 2000 કરોડ એટલે 2000 કરોડ. 2000 કરોડ રૂપિયા જે છે એ આપેલા છે. કોને? મેગા પ્રોજેક્ટ માટે. ઓકે, ચાલો રોલ નંબર 99. 99 છે પ્રેઝન્ટ? રોલ નંબર 99 નથી. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. હા છે. ઓકે ચાલો. હા, મેગા મેગા બસ બેટા, મેગા ટ્રેનનું ફૂલ ફોર્મ શું છે? ચાલો બેટા, એનું ફૂલ ફોર્મ શું છે? હા, MEGA મેગા છે, એનું ફૂલ ફોર્મ શું છે? मेट्रो लाइक લિંક. एक्सप्रेस लिंक एक्सप्रेस फॉर फॉर ગાંધીનગર. गांधीनगर एंड अहमदाबाद ए यान तू बोल मा બસ, જેનો ટર્ન હશે ને બેટા એ જ બોલશે. એમને ભૂલ પડશે તો હું એને કહીશ, વચ્ચે બીજા કોઈ નહીં બોલે. તો મેગાનું ફૂલ ફોર્મ છે, આ ખાસ યાદ રાખવાનું છે, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. બરાબર, એવું જે છે એ ફૂલ ફોર્મ છે. ઓકે ચાલો, 73 રોલ નંબર 73 છે. ઓકે, આ જે પ્રોજેક્ટ છે રેલવે પ્રોજેક્ટ, એમાં કેટલા ટ્રેક આવેલા છે? કેટલા પ્રકારના ટ્રેક આવેલા છે? ચાલો બેટા, રોલ નંબર 73. माइक बंद कर दे तो भी જવાબ આવડે છે બેટા 73? नहीं मिस ઓકે ચાલો, કોને આવડે છે આનો જવાબ? કેટલા ટ્રેક? ત્રણ. વેરી ગુડ, વેરી ગુડ. કોણ બોલ્યું? 105 રોલ નંબર. વેરી ગુડ. ઓકે ચાલો, કયા કયા આવેલા છે મને 113 કહેશે? રેલવે ટ્રેક 3 પ્રકારના છે એ બરાબર, તો કયા કયા છે રેલવે ટ્રેક? મિસ મેં બોલું 105. 113 બોલશે. 105. આવડે છે? આવડે છે 113 રોલ નંબરને? બધા એક સાથે માઇક નહીં શરૂ કરે બેટા, હું બોલીશ રોલ નંબર ઈ પ્રમાણે જ બોલવાનું છે તમારે. ચાલો, 113 ને આવડે છે? આવડે છે કે નહીં અરમાન? ઓકે, રઝા બોલશે. ચલો રઝા, મિસ 103 અંડરગ્રાઉન્ડ. ફરીવાર બોલ બેટા. નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને અંડરગ્રાઉન્ડ. વેરી ગુડ, ખૂબ સરસ. તો 3 ટ્રેક આવેલા છે, એ કયા છે? તો કે નોર્થ સાઉથ એટલે ઉત્તરથી દક્ષિણ તરફ જાય, અને પછી ઈસ્ટ વેસ્ટ એટલે પૂર્વથી પશ્ચિમ તરફ જાય, અને અંડરગ્રાઉન્ડ એટલે કે જે જમીનની અંદર ચાલે એ એક કોરિડોર આવેલો છે. ઓકે ચાલો, રોલ નંબર 105. મિસ હા, 105 મને કહેશે કે ટોટલ જે છે એ લંબાઈ કેટલી છે બધા ટ્રેકની થઈને? 32.65. ટોટલ પૂછી છે હો, બધા ટ્રેકની થઈને. 31. નો, મિસ કહું 72. 125 છે રોલ નંબર 125. મિસ 72. 72 ક્યાં છે બેટા? 76, 76 કિલોમીટર. અહીંયા મેં પહેલા જ કીધું કે 76 કિલોમીટર જે છે એ ટોટલ લંબાઈ છે ત્રણેય ટ્રેકની થઈને. કયા કયા ત્રણેય? તો કે ઉત્તર દક્ષિણ વાળો, પછી પૂર્વ પશ્ચિમ વાળો અને અંડરગ્રાઉન્ડ. એ ત્રણેય ટ્રેકના થઈ અને 76 કિલોમીટરનું અંતર છે. 76 કિલોમીટરની લંબાઈ છે ટોટલ. બરાબર, આ ખાસ યાદ રાખજો, ટોટલ લંબાઈ પૂછે તો 76 કિલોમીટર. ઓકે ચાલો, હવે નોર્થ સાઉથની લંબાઈ કેટલી છે? ચાલો, રોલ નંબર 95 બોલશે.
95 છે પ્રેઝન્ટ. 95. ઓકે. 94. હા મિસ. હા. ચાલો, નોર્થ સાઉથની લંબાઈ કેટલી છે? ઉત્તરથી દક્ષિણ તરફ જે જાય છે એની નોર્થ લંબાઈ કેટલી છે? સાઉથ. હમ. હા મિસ 32.65 કિલોમીટર. વેરી ગુડ. 32.65 કિલોમીટર જે છે એ નોર્થ સાઉથની લંબાઈ છે. ઓકે. રોલ નંબર 74. મિસ મેં બોલું 100 74 છે કે મિસ નહીં હું પ્રશ્ન? બોલું અનુરાધા 69 હું પૂછીશ 74 હો. હા, 74 મને કહે છે કે આ જે કોરિડોર છે નોર્થ સાઉથ કોરિડોર, તો એ ક્યાંથી શરૂ થાય છે? ઇન્ફોસિટી. નહીં બેટા, ઇન્ફોસિટી નહીં આવે. ચાલો, અલી રઝા બોલશે. હા મિસ હમ. ચલો બેટા, ક્યાંથી શરૂ થાય છે નોર્થ સાઉથ કોરિડોર? AM AP હમ. MC વાસના ઓન નેશનલ હાઈવે એટ એ ત્યાંથી શરૂ વેરી થાય છે ગુડ. મિસ. વેરી ગુડ. તો નેશનલ હાઈવે 8A છે એપીએમસી વાસણા ઉપર, જે નેશનલ હાઈવે 8A છે, તો ત્યાંથી જે છે આ નોર્થ સાઉથ વડી રેલવે લાઇન છે એ શરૂ થાય છે. ઓકે. પછી એના રસ્તામાં બીજા કયા કયા કઈ કઈ જગ્યાઓ આવે છે રસ્તામાં? ચાલો, મને રોલ નંબર 117 કહેશે. મિસ શાહનુર. વચ્ચે તમારો અવાજ થોડો કપાય છે હો. વચ્ચે કટ થાય વચ્ચે. છે મારો અવાજ? ઓકે. હવે આવે છે ક્લિયર? હા ઓકે. ચાલો, રોલ નંબર 117 કહેશે મને કે નોર્થ સાઉથ કોરિડોર ઉપર કઈ કઈ વચ્ચે કયા કયા જગ્યાઓ આવે છે, ક્યાંથી ક્યાંથી પસાર થાય છે? છે 117? ઓકે. નથી. ચાલો, રોલ નંબર હા, કોણ બોલે છે? આશ્રમ રોડ હા, આશ્રમ રોડ. પછી ગાંધીનગર. એ નહીં બેટા, ક્યાંથી ક્યાંથી પસાર થાય છે? અહીંયા જો અહીંયા ઉપર આપ્યું છે. કોને ખ્યાલ છે? મિસ નેશનલ નેશનલ હાઈવે. આ જે છે નોર્થ સાઉથ કોરિડોર, મતલબ કે નોર્થ સાઉથ વાળી જે રેલવે લાઇન છે, રેલવે છે, એ ક્યાંથી પસાર થાય છે? આશ્રમ રોડ આશ્રમ ટુ રોડ ગીર ગાંધીનગર. ગાંધીનગર. ધીસ હા. ખોચર. હા, ઈ બરાબર છે. આશ્રમ રોડ ટુ ગાંધીનગર જવા માટેની આ ટ્રેન છે, પણ એમાં વચ્ચે કયા કઈ જગ્યાઓ આવે છે ને ક્યાં ક્યાંથી પસાર થાય છે? 74 કહો. નેશનલ હાઈવે હા. રિજિયન રોડ. ચાલો, તો 75 કહેશે. બીજું કોઈ બોલવા નથી વ્યવસ્થિત. ના પાલડે. થ્રોગ વસના પલડી હમ. વીએસ એન્ડ ટાઉન હોલ. વેરી ગુડ. જો આ જગ્યા છે ત્યાંથી પસાર થાય છે. ખાસ યાદ રાખો, તમે લોકો કન્ફ્યુઝ થઈ જાઓ છો કે કઈ જગ્યાએથી સ્ટાર્ટ થાય છે ને ક્યાંથી પસાર થાય છે. ખાસ એક યાદ રાખો કે જો આ નોર્થ અને સાઉથ કોરિડોર છે, એટલે આ આપણે જે વાત કરી, તો એ જે છે એ આશ્રમ રોડ ટુ ગાંધીનગર જાય છે, પણ વચ્ચે કઈ બીજા વચ્ચે એમનામ સીધું આપણે પીછેલા જવું છે અહીંયા મહદી સ્કૂલથી, તો વચ્ચે ક્રેસન્ટ તો આવે ને, બીજા સ્ટેશન તો આવે ને. તો એ રીતે વાત કરવામાં આવી છે કે આશ્રમ રોડ ટુ ગાંધીનગર જવું છે, તો વચ્ચે કઈ કઈ જગ્યા આવે છે? તો કે વચ્ચે વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલ, આ બધું જે છે એ રસ્તામાં આવે છે અને ત્યાંથી પસાર થઈને જાય છે. અને એનો લંબાઈ કેટલી છે? તો કે 32.65 મીટરની લંબાઈ છે. અને શરૂ ક્યાંથી થાય છે? તો કે વાસણા નેશનલ હાઈવે 8A થી શરૂ થાય. ખ્યાલ આવ્યો? આ જે છે એ સમજી જવાનું છે કે શરૂ ક્યાંથી થાય છે, રસ્તામાં કયું કયું બીજી જગ્યાઓ આવે છે, અને જવાનું ક્યાં છે? તો કે જવાનું છે આશ્રમ રોડથી ઉપડે છે ને ગાંધીનગર જવાનું છે. ઓકે. હવે આગળ જોઈએ.
આ લાઈન જે છે એ ઈસ્ટ અને વેસ્ટ કોરિડોર છે ત્યાંથી વચ્ચેથી પસાર થાય છે, મતલબ ઈસ્ટ અને વેસ્ટ કોરિડોરની જે છે એનો રેલવે ટ્રેક છે તો ત્યાંથી આમ વચ્ચેથી નીકળે છે. એટલે જંકશન વચ્ચેથી, એટલે જંકશન એટલે શું, જ્યાં સાંધો થતો હોય, બે રેલ ભેગી થતી હોય તો વચ્ચે ટ્રેક સાંધો હોય, ખ્યાલ છે ને તમને? ટ્રેકમાં સાંધો હોય. આપણે લીવર દબાવીએ ને એટલે મીસી ફેરવાઈ જાય એનું. હા, તો એ ટ્રેક જે છે એમાં જે સાંધો કરવાનો હોય તો આ જે છે નોર્થ સાઉથ વાળી લાઈન એ જ્યાંથી ઈસ્ટ વેસ્ટ લાઈન જ્યાંથી ઈસ્ટ વેસ્ટ લાઈન જાય છે ને એની વચ્ચેથી નીકળે છે, એટલે ત્યાં સાંધો છે, 3 સાંધા છે, એટલે 3 જંકશન. જે સાંધા છે એને શું કહેવાય? જંકશન. તો એ જે છે એ 3 જંકશન છે. કયા કયા? તો કે પહેલું છે ઇન્કમ ટેક્સ જંકશન છે, અને પછી આગળ ઇન્ફોસિટી જંકશન અને જીઆઈએફસી સિટી જંકશન. તો આ 3 જગ્યાએ સાંધા થાય છે. કોના? નોર્થ સાઉથના ઈસ્ટ વેસ્ટ જે લાઈન છે એની અંદર. અને એ જે છે એ રેલવે ટ્રેક છે નોર્થ સાઉથ વાળી, તો એની અંદર આશ્રમ રોડ ટુ ગાંધીનગર જતી વખતે 31 સ્ટેશન આવે છે, મતલબ 31 જગ્યાએ એ ઊભી રહી છે રેલવે લાઈન. કેમ? તો કે એ આ જગ્યા જે છે અહીંયાથી જ તે મોટા ભાગના લોકો બધા જે છે એ અમદાવાદથી ગાંધીનગર ને ગાંધીનગરથી અમદાવાદ મુસાફરી કરે, તો એને ઊભું તો રહેવું જ પડે ને, તો જ તે લોકો એમાં બેઠી શકે. એટલે જે છે એ દરેક જગ્યાએ થોડુંક ચાલી અને એ ઊભી રહે, એટલે જે લોકોને આવવાનું હોય એ પાછા બેઠી જાય. એટલે આમ 31 જગ્યા જે છે એના ઉપર એ ઊભી રહેતી જાય છે. આટલો ખ્યાલ આવ્યો બોಯ್સ? હવે આપણે આગળ જઈએ. આમાં હવે કોઈને કઈ ક્વેરી નથી? સમજાઈ ગયું છે ને કે ક્યાંથી ક્યાં જાય છે? હવે શું કે છે, નાવ લેટ અસ ગો ટુ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. કે હવે આપણે ઈસ્ટ વેસ્ટ કોરિડોર મતલબ કે પૂર્વથી પશ્ચિમ તરફ જે કોરિડોર જાય છે એના વિશે સમજીએ. હવે પૂર્વથી પશ્ચિમ તરફ જે રેલવે લાઇન જાય છે તો એમાં સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુરથી સ્ટાર્ટ થાય છે. પૂર્વથી પશ્ચિમ તરફ જનારી જે રેલવે લાઇન છે મેટ્રો ટ્રેન, તો એની શરૂઆત કાલુપુરથી થાય છે. ઓલી ક્યાંથી થતી હતી? તો કે એ 8A જે રોડ હતો નેશનલ હાઈવે ત્યાંથી એ ઉપડતી હતી, ને આ જે છે એ કાળુપુરથી ઉપડે છે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. અને આ જે છે એપીએમસી હતું ઉપર, એનો ફૂલ ફોર્મ શું થાય? હવે જગ્યાનું નામ છે, આપણને અહીંયા કઈ લખ્યું નથી. એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે 8A એવું આપ્યું છે, એટલે એપીએમસી જે છે કદાચ રસ્તાની ઉપર જે છે એ રોડ છે એનું કદાચ નામ હશે. હવે આપણને અહીંયા ફૂલ ફોર્મ નથી આપ્યું, તમને મળે તો તમે શોધી લેજો, ને નહીં તો મને મળશે તો હું તમને કહીશ, બરાબર? ગૂગલમાં સર્ચ કરજો, મળે તો ગોતજો, નહીં તો હું તમને જે છે એ શોધી અને કહીશ, બરાબર? કે એપીએમસી જે છે એ રેલવે મતલબ રોડનું નામ છે કે શું છે, જગ્યા છે કે કોઈ, એમ. ઓકે, ચાલો હવે આગળ વધીએ. તો આ ક્યાંથી? હા, શું છે? ઉભા રહ્યો મિસ, જેનકો. હા, એગ્રીક્યુટરલ પ્રોડ્યુસ માર્કેટ કોમિટી. હા, એ પણ અમદાવાદમાં છે બેટા, એ ખાસ જોવું પડશે હો. એમ જ નથી આપણે જોવાનું, એપીએમસી અમદાવાદ એમ લખવું પડશે તો ખ્યાલ આવશે. ઓકે, હવે જે છે કાંઈ વાંધો નહીં, તમે મળે તો શોધજો, નહીં તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં એ કહીશ જાણીને કે શું છે. તો આ જે છે એ ક્યાંથી શરૂ થાય છે? કાળુપુરથી શરૂ થાય છે. અને આ જે છે એ મેઇન એરિયા જે છે, કોના મેઇન એરિયા? અમદાવાદનું મેઇન એરિયા જે હોય, મતલબ જે વચ્ચેનો ભાગ છે. મેઇન એરિયા એટલે કયું કહેવાય? જે સેન્ટરમાં હોય એ મેઇન એરિયા કહેવાય. તો આ મેઇન એરિયામાંથી આ જે છે ટ્રેન ચાલે છે.
કઈ ટ્રેન તો કે પૂર્વથી પશ્ચિમ તરફ જવાવાળી જે ટ્રેન છે તો એ અમદાવાદના મેઇન એરિયામાંથી ચાલે છે. પછી શું કહે છે, ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવાર્ડ આઈટી સર્કલ. પછી જે છે આ જે લાઈન છે એ ક્યાં ટર્ન થાય છે તો કે સાઉથ એટલે દક્ષિણ બાજુ વળી અને આઈટી સર્કલે પહોંચે છે. કઈ લાઈન મેઇન એરિયામાંથી થઈ અને પૂર્વથી પશ્ચિમ તરફ વાળી રેલવે લાઈન છે એ દક્ષિણ તરફ વળી સાઉથ એટલે દક્ષિણ તરફ વળી અને આઈટી સર્કલ પાસે પહોંચે છે. એન્ડ ઇટ વિલ ગો ટુવાર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. પછી કોમર્સ ક્રોસિંગ જે છે એની તરફ આગળ વધે છે. આ બધા નામ છે જગ્યાના. આઈટી સર્કલ પછી કોમર્સ ક્રોસિંગ, તો એ જે છે ત્યાંથી આગળ વધે છે અને થાલતેજ ક્રોસિંગ વિલ બી લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. હવે પાછું થાલતેજ ક્રોસિંગ જે છે એ પણ આવ્યું. એટલે એ જે છે થાલતેજ ક્રોસિંગ એ લાસ્ટ સ્ટેશન છે કયું આ રૂટ ઉપરનું, એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ જે જાય છે એ ટ્રેકનું અથવા તો એ રેલવેનું એ લાસ્ટ સ્ટેશન છે કયું તો કે થાલતેજ ક્રોસિંગ. એ જગ્યાનું નામ છે. હા, ઇટ વિલ બી ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. અને આગળ ઈસ્ટ વેસ્ટ કોરિડોર ઉપર જે છે એ ટર્મિનસ આવેલું છે અને ટોટલ લેન્થ ઓન ધીસ લાઇન વિલ બી 10.90 kms કિલોમીટર્સ. હવે જુઓ તમે આની કેટલી લંબાઈ છે 10.90. એટલે આ નાની છે કે મોટી ઓલી કરતા? બોયસ અવાજ સંભળાય છે મારો? નાની નાની. તો આ જે છે એ નાની જે ટ્રેક છે આનો, અથવા તો આનું જે છે લંબાઈ જે છે એ નાની છે કારણ કે આની 10.90 છે અને પહેલાંની જે છે એ કેટલી છે તો કે એની 32 છે, 32.65. હવે શું કહે છે, ઇટ વિલ કનેક્ટેડ ટુ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. હવે એ ઈસ્ટર્ન વેસ્ટર્ન અમદાવાદ છે, પૂર્વથી પશ્ચિમ તરફના અમદાવાદને આખો જે છે એ કનેક્ટ કરે છે એટલે જોડે છે. આ લાઈન છે ઈસ્ટ વેસ્ટ લાઈન જે છે એ પૂર્વથી પશ્ચિમ તરફનું જે અમદાવાદ છે એને જોડે છે કારણ કે એ મુખ્ય એરિયામાંથી પસાર થાય છે એટલા માટે. અને સ્ટાર્ટ ક્યાંથી થાય છે બોય? સ્ટાર્ટ ક્યાંથી થાય છે આ લાઈન? મારો અવાજ સંભળાય છે કે નહીં? કોઈ આન્સર નથી કરતું હવે. રઝા લે અમદાવાદ થી થોડી ગાંધીનગર. નહીં, રમીશ મારું એને નેટવર્ક પ્રોબ્લેમ હતું એટલે નેટવર્ક. પૂર્વથી પશ્ચિમ તરફ જે લાઈન જાય છે તો એ ક્યાંથી શરૂ થાય છે? કાળુપુર. વેરી ગુડ. કાળુપુરથી શરૂ થાય છે અને ક્યાં ચાલે છે? અમદાવાદના મેઇન એરિયામાં ચાલે છે. ક્યાં? અમદાવાદના મેઇન એરિયામાં ચાલે છે. અને એ ક્યાં ક્યાં જાય છે તો કે આઈટી સર્કલ, પછી કોમર્સ ક્રોસિંગ અને છેલ્લું સ્ટેશન કયું છે? થાલતેજ ક્રોસિંગ. તો એ બધામાં ટુવાર્ડ્સ એટલે એની તરફ, એટલે એ તરફ જાય છે એમ. ટુવાર્ડ્સ કોમર્સ ક્રોસિંગ એટલે આઈટી સર્કલથી નીકળી અને કોમર્સ ક્રોસિંગ તરફ જાય છે. કઈ તો કે ઈસ્ટ વેસ્ટ જે છે કોરિડોર એ. અને એની લંબાઈ છે 10.90 kms કિલોમીટર્સ. એટલી જે છે એની લંબાઈ છે. અને એ કોને જોડે છે તો કે પૂર્વથી પશ્ચિમ તરફનું જે અમદાવાદ છે એને જોડે છે. હવે મને ખાસ એટલું કહી દો કે
ઉત્તરથી દક્ષિણ જતી રેલવે લાઇન છે એની લંબાઈ કેટલી છે અને ક્યાંથી શરૂ થાય છે અને આની લંબાઈ કેટલી છે અને આ ક્યાંથી શરૂ થાય છે? આટલું તમે ક્લિયર છો કે નહીં? ચાલો કોઈ એક જણ વ્યવસ્થિત બોલશે. ચાલો કોણ બોલે છે? અલી રઝા, અલી રઝા, સંભળાય છે મારો અવાજ બેટા? રમેશ. ઓકે ચાલો. ઉત્તરથી દક્ષિણ તરફ જે લાઈન જાય છે ઉત્તરથી દક્ષિણ તરફ, તો એ ક્યાંથી શરૂ થાય છે? એમ કહું મેં અલી રઝા કહેશે. બધાને એક એક સવાલ પૂછું છું. અલી રઝા. રમેશ ગાંધીનગરના આશ્રમથી. નો, ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ. આ જે છે એ જવાબ છે. તો કનેક્ટ છે. ઓન નેશનલ હાઈવે 8A. હા, જો આ જે છે ઉત્તરથી દક્ષિણ વાળી લાઈન, તો એ એપીએમસી વાસણા નેશનલ હાઈવે 8A થી શરૂ થાય છે અને પૂર્વથી પશ્ચિમ તરફની લાઈન છે એ ક્યાંથી શરૂ થાય છે? રઝા, મિસ રઝા, પૂર્વથી પશ્ચિમ વાળી લાઈન ક્યાંથી શરૂ થાય છે? let us go on the east west corridor. It will start from Kalupur. It will run બસ બસ, અહીં આટલું જ કહેવાનું છે. ક્યાંથી શરૂ થાય છે? તો કે કાળુપુરથી શરૂ થાય છે. ઉપડે છે ક્યાંથી? એમ રેલવે લાઈન. તો જે પૂર્વથી, હવે ખાસ મગજમાં બેસાડી લ્યો, ઉત્તરથી દક્ષિણ વાળી રેલવે લાઈન છે એ નેશનલ હાઈવે 8A થી ઉપડે છે, ત્યાંથી શરૂ થાય છે અને પૂર્વથી પશ્ચિમ વાળી છે કાળુપુરથી ઉપડે છે. બરાબર? એ બે જગ્યા જે છે ખાસ નોંધી રાખજો કે ઉત્તર દક્ષિણ વાળી 8A જે હાઈવે છે નેશનલ હાઈવે ત્યાંથી ઉપડે અને કાળુપુરથી પૂર્વથી પશ્ચિમ વાળી લાઈન ઉપડે. પછી આ જે છે નોર્થ સાઉથ વાળું, એટલે તે ઉત્તરથી દક્ષિણ વાળું જે છે એની લંબાઈ 32.65 કિલોમીટર છે, 65 છે અને આની જે છે લંબાઈ એ કેટલી છે? તો કે 10.90. બરાબર? આટલું જે છે ખાસ મગજમાં માઇન્ડમાં બેસાડી દેવાનું છે કે લંબાઈ કેટલી છે, બંને જે છે પહેલા તો ક્યાંથી ઉપડે છે, પછી બંનેની લંબાઈ કેટલી છે, પછી કઈ કઈ જગ્યા વચ્ચે આવે છે. તો આપણે જે છે એ ઉત્તરથી દક્ષિણમાં વચ્ચે આવે છે વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલ, એ બધું એમાં આવે છે. પછી જે નોર્થ વાળી લાઈન છે, ઈસ્ટ વેસ્ટ વાળી લાઈન છે, તો ઈસ્ટ વેસ્ટ વાળી લાઈનમાં જે છે એ શું આવે છે? તો એની અંદર પહેલાં તો એ મેઇન અમદાવાદનો એરિયા છે એમાંથી પસાર થાય છે અને થોડીક દક્ષિણ તરફ વળી અને આઈટી સર્કલ જે છે ત્યાંથી નીકળી, આઈટી સર્કલ જે છે ત્યાંથી નીકળી અને કોમર્સ ક્રોસિંગ તરફ જાય છે અને થાલતેજ ક્રોસિંગ છે એનું લાસ્ટ સ્ટેશન છે. મતલબ અહીંયા જે છે એ લંબાઈ ઓછી છે એટલે એના રૂટ પણ ઓછા હશે. હશે કે નહીં હોય બોયસ? હા મિસ. હા, કેમ કે જે છે એ બહુ લાંબી નથી એટલે એની રૂટ એટલા બધા વધારે ન હોય, થોડાક જ રૂટ આવતા હોય. આટલું ખબર પડી ગઈ? હા. હવે અહીંયા એના પછીનું એક જે છે આટલો પેરેગ્રાફ જોઈ લઈએ, પછી આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. મિસ મેં વાંચ્યું. હું વચાવીશ, અત્યારે વાંચવા નથી બેટા, અત્યારે હું સમજાવીશ તમને. વાંચવા માટે તો આપણે અલગથી લેક્ચર લઈએ ને ત્યારે રીડિંગ જ કરાવવાનું છે. તો એમ કે છે કે મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ, કે મોટા ભાગની મેટ્રો ટ્રેનના જે રૂટ છે, રૂટ એટલે રસ્તા, એટલે ટ્રેક, આપણે અહીંયા ટ્રેક સમજવાના, કે જે મોટા ભાગની ટ્રેન છે મેટ્રો ટ્રેન એ બધાના રૂટ છે, ટ્રેક ક્યાં હોય? તો કે પિલર ઉપર અને ઓવરબ્રિજ ઉપર, એટલે કે
કાં તો બ્રિજની ઉપર હોય અને કાં તો પિલર ઉપર, એટલે આમ ઊંચી જગ્યાએ જે છે ત્યાંથી પસાર થતી હોય. એન્ડ ધીસ વિલ બી કોલ્ડ ઇલેવેટેડ રૂટ. અને આ રૂટ હોય ક્યાંથી પસાર થતો હોય કે બ્રિજની ઉપરથી, પુલની ઉપરથી પસાર થતો હોય, કાં તો કોઈ પિલોર ઉપર મોટા પિલોર નાખેલા હોય ને એની ઉપરથી પસાર થતા હોય જે રેલવેના રૂટ, તો એને કહેવાય ઇલેવેટેડ રૂટ. ઇલેવેટેડ રૂટ, ઇલેવેટેડ રૂટ એને કહેવામાં આવે. અને આગળ શું કરે છે, એમ કે એટલે છે કે એલિવેટેડ રૂટ એટલે જ્યાં ઓલું પડે ઈ. હા, જે બ્રિજ ઉપરથી એટલે કે પુલ ઉપરથી અને મોટા પિલોર હોય એની ઉપરથી, મતલબ ઉપરથી જે પસાર થતા હોય એને કહેવાય ઇલેવેટેડ રૂટ. તો એમાં શું ફાયદો છે, તો કે ધ ટ્રાવેલર્સ વિલ બી એન્જોય ધ બ્યુટિફુલ સીન ઇન ધ ટાઉન. કે ઉપરથી પસાર થાય ને એટલે જે ટ્રાવેલર હોય, મતલબ જે મુસાફરો હોય, તો એ લોકો છે એ બધો આખા શહેરનો નજારો જોઈ શકે. બ્યુટીફુલ સીન્સ જે છે ટાઉનનો, ટાઉન એટલે શહેર, એટલે શહેરનો જે આખો નજારો છે એ જોઈ શકે ઉપરથી પસાર થાય એટલે. અને શું કે છે, ઇટ વિલ બી લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન ધ ઇલેવેટેડ ટ્રેક. અને આ ખૂબ જ મજાની વાત છે અને સરસ વ્યૂ છે કે જ્યારે મેટ્રો ટ્રેન છે એ આવા પુલ ઉપરથી કે આવા મોટા પિલોર ઉપરથી પસાર થતી હોય ને એમાં બેઠા હોય ને આપણે ત્યાંથી ઉપરથી બધું શહેર જે જોવું, આખું શહેર નિહાળવું, એ જે દ્રશ્ય જોવાની મજા આવે છે એ ખૂબ આનંદમય હોય છે એમ કે છે. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે આપણે ઉપરથી મેટ્રો ટ્રેન પસાર થતી હોય તો એ જે પસાર થતી હોય એને શું કહેવાય? ઇલેવેટેડ રૂટ. ખ્યાલ આવ્યો બોಯ್સ? હા મિસ. અને આ ઇલેવેટેડ રૂટ છે એના ઉપરથી પસાર થતી મેટ્રો ટ્રેન હોય ને એમાં આપણે બેઠા હોય તો આપણે ઉપરથી પસાર થતી હોય એટલે આખું બધું દેખાય ને શહેરનું, એટલે એ જે વ્યૂ દેખાય આખો શહેરનો એ જોવાની ખૂબ મજા આવે. ઓકે, તો આપણે અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આનું પેલા સમજી લેશું રિવિઝન અને પછી આગળ વધશું. બરાબર? આપણે ધીમે ધીમે બધું યાદ રાખતા જઈએ ને તો સાવ સહેલું છે, કઈ અઘરું લાગે એવું છે નહીં. બરાબર? હજી આપણે જે છે એ એક્ઝામ પછી પણ કન્ટિન્યુ આ કરવાનું જ છે. હજી તો આનું રીડિંગ કરવાનું છે, સવાલ જવાબ કરવાના છે અને હું તમને પૂછીશ પણ ખરું, એટલે બધાને ક્લિયર થઈ જશે. કોઈને નહીં આવડે એવું નહીં બને. ઓકે, ચાલો. આની અંદર ને કેમાં? આની અંદર ને આ પાઠમાં. આ પાઠમાં જે છે એ નહીં આવડે એવું નહીં બને, કારણ કે હજી આપણે ઘણું બધું રિવિઝન કરશું, સમજશું જ્યાં સુધી તમને નહીં સમજાય ત્યાં સુધી, અને ક્વેશ્ચન આન્સર કરશું એટલે બધાને ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો. હવે આજનું હોમવર્ક શું છે? આપણે આની પહેલા ઓલો ગીર વાળો. ગીરનું શું હતું ને છે યાદ રાખવાનું. હા, યાદ રાખીએ ને એટલે આવડી જાય. હવે આજનું હોમવર્ક શું છે, તો તમારે લોકોને એક્ઝામ છે એટલે એનું વાંચવાનું અને એનું જે છે રિવિઝન કરવાનું એ તમારું હોમવર્ક છે. બરાબર? ખાસ એ તમે તૈયારી કરજો, પ્રિપેરેશન કરજો એક્ઝામની. કાલે પહેલો પેપર શેનો છે બોયસ? કાલે પહેલો પેપર શેનો છે? યાદ છે કે નહીં કોઈ? શાયદ ગણિત. હા, ઓકે, ચલો. બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. સારા જે છે એ બધાને માર્ક આવે એવી શુભકામના. બરાબર? હા, થેન્ક યુ. ઓકે, ચલો, આવજો બધા. બાય.